એક સમયે ગોપાલ ઇટાલિયાની સાથે જ ફરતા અને આમ આદમી પાર્ટીમાં કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહેલા રાજુ કરપડાએ હવે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતૃત્વ સામે ખુલાસા કરવાના શરૂ કર્યા છે. જે આમ આદમી પાર્ટી માટે રાજુ કરપડા બહુ મોટા ખેડૂત નેતા હતા, એ જ આમ આદમી પાર્ટી અત્યારે રાજુ કરપડા પર બેફામ નિવેદનબાજી કરી રહી છે. રાજુ કરપડાને ગદ્દાર ચિતરી રહી છે. તો સામે રાજુ કરપડાએ આપના નેતાઓ પર આક્ષેપબાજી અને ખુલાસા કરી રહ્યા છે. ત્યારે આ વખતે કરપડાએ ગોપાલ ઇટાલિયા પર બહુ મોટો આરોપ મૂક્યો છે. રાજુ કરપડાએ કીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયાનું રિમોટ અન્ય નેતા પાસે છે. એમણે કીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયાનું રિમોટ કંટ્રોલ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રહેલા મનોજ સોરઠિયાના હાથમાં છે. રાજુ કરપડાના કહેવા પ્રમાણે ગોપાલ ઇટાલિયા સ્વતંત્ર રીતે નિર્ણય નથી કરી શકતા, પણ એમની રાજકીય દિશા અને નિવેદનો પાછળ મનોજ સોરઠિયાનો પ્રભાવ છે. ખેડૂતોના મામલે યાત્રા કરવાની જાહેરાતની પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર આવો સીધો જ આરોપ મૂક્યો છે. જોકે અગાઉ પણ મનોજ સોરઠિયા પર જાતના આરોપો લાગી જ ચૂક્યા છે અને હવે ગોપાલ ઇટાલિયાને પણ એમાં જોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાઈ રાજુ કરપડા વધારે કંઈ કે એ અગાઉ પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ટિકિટ વેચવાના, સંગઠનમાં દાદાગીરીના અને જાતિવાદ સહિતના આરોપો મુકાઈ જ ગયેલા છે. ત્યારે આ નવા ઉમેરાયેલા એક આરોપ અને નિવેદનથી આમ આદમી પાર્ટીની કાર્ય પદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે. દિવસ રાત મોટી મોટી કહાનીઓ કરતા ગોપાલ ઇટાલિયા જો રાજુ કરપડા કે છે એમ બીજા કોઈની બુદ્ધિથી કે પ્રભાવથી ચાલતા હોય તો એનાથી આપની છબી પર પ્રજા તો દૂર પણ એમના કાર્યકરોએ સવાલ ઉભા કરી શકે છે. અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ મીડિયામાં રાજુ કરપડા સામે નિવેદન આપતા અને આરોપો મૂકતા દેખાયા હતા, પણ હવે રાજુ કરપડાએ એમની સામે બહુ મોટા આરોપ મૂક્યા છે. બીજી મોટી વાત એ પણ છે કે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી હવે રાજુ કરપડાને ધાક ધમકી આપીને કે ડરાવીને રોકી શકે એમ નથી. ત્યારે એ વાત નક્કી છે કે જો ગોપાલ ઇટાલિયા આ વાતનો જવાબ આપશે તો સામે ફરીથી રાજુ કરપડા કોઈ મોટો ખુલાસો કરશે અને આમ આદમી પાર્ટીના આંતરિક મતભેદો અને પાર્ટીની અંદરની પરિસ્થિતિ જાહેરમાં ઉજાગર થઈ શકે છે. ત્યારે તમારું શું કહેવું છે? રાજુ કરપડા ખાલી બસ એમ જ આવું બોલી રહ્યા છે કે પછી એ ખરેખર સાચા છે? આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાત.